એક વાણી ઇનામ લાવે અને એક વાણી મોત કરે. એ વાણી જ બોલવામાં, શબ્દ સાંભળવામાં અને બોલવામાં વિવેક છે. એક વખત એક રાજાનો દૂત બીજા રાજાની પાસે સંદેશો લઈને ગયો અને રાજાને સંદેશો આપ્યો. પેલા રાજાએ કહ્યું કે તમારા રાજા અને મારી અંદર તમને આમ શું દેખાય છે બેયમાં આમ? ત્યારે પેલા દૂતે કહ્યું કે અમારા રાજા છે ને બીજના ચંદ્રમા જેવા છે અને તમે પૂર્ણ કળાએ ખીલેલા આ પૂર્ણિમાના ચંદ્રમા જેવા છો. ઓલો તો રાજા ખુશ થઈ ગયો. ઓહો, મને તમે પૂર્ણ ખીલેલા ચંદ્રમા જેવા કયા અને તમારા રાજાને તે બીજના ચંદ્રમા જેવા કયા. 1,00,000 સોના મોરનું ઇનામ આપો આને. 1,00,000 સોના મોર આપીએ. હવે આ રાજાને ખબર પડી કે મને બીજના ચંદ્રમા જેવા કયા છે અને પેલાને ખીલેલા પૂર્ણિમાના ચંદ્ર સમાન કહેલા જેવા. એવો પાછો આવ્યો એટલે રાજાએ કહ્યું કે શું કહીને આવ્યો? તો કે જે કહેવાનું હતું એ કીધું છે, પણ કે એ રાજાને તે પૂર્ણ કળાએ ખીલેલા ચંદ્રમા જેવા કયા અને મને બીજના ચંદ્રમા જેવો કયો. એ કે હા, અત્યારે ને અત્યારે જેલમાં પૂરી દો. આવતીકાલે બપોરે 12 વાગે ફાંસીની સજા આપી દેજો આને. અરે પણ મને સાંભળો તો ખરાવ રાજા. એ સાંભળ્યા? અને આ તો બહુ હોશિયાર હતો એટલે કહ્યું કે જો રાજા, પૂર્ણિમાનો ચંદ્ર એ પછી વધે નહીં કોઈ દિવસ, એ ઘટે. પછી પૂર્ણિમાનો ચંદ્ર થઈ જાય એ પછી ઘટે, એ કોઈ દિવસ વધે નહીં. અને બીજનો ચંદ્ર હોય એને બધા પૂજે અને વધતો જ હંમેશને માટે રહે. તો તે મને બીજનો ચંદ્રમાં 1,00,000 સોના મોરાને ભેટ આપો. બે બાજુથી 1,00,000. અમુકની વાણી હોય બંને બાજુથી ફાયદા કરે. એટલે એ પ્રકારની વાણી બોલવી એ બધી બાજુથી આપણને એ ફાયદા થાય. પણ ઘણા એવા હોય કે અડધો મણ સાકર ખાઈ જાય તો એની જીભ મીઠી જ ન થાય. એ જયારે બોલે ને તો એવું જ બોલે. એક વણકર હતો અને કામડી વણતો હતો. આમ સરસ કામડી આમ વણી, ફર્સ્ટ ક્લાસ જરીની કામડી વણતો હતો અને અદભુત એને થયું કે રાજાને ભેટ આપવી છે આપણે. વણીને તૈયાર થઈ ગયો. વણતા વણતા લગભગ અડધો મણ સાકર ખાઈ ગયો હતો અને રાજાને પાસે ગયો. કામડી ભેટ. રાજા ખુશ થઈ ગયો. ઓહો, આટલી સુંદર કામડી તે બનાવી છે, આ શું કામમાં લાગે? એ કે રાજા, તમે જ્યારે મરી જાઓ ત્યારે તમારી કબર થાય, કબર ઉપર ઢાંકવા કામ લાગે. કે અત્યારે તોપના મોઢે દો આને, મારી નાખો આને. અને તોપની આગળ ઉભો રહ્યો, ભડાકો કર્યો ત્યાં ઉડી ગયો પેલો. અરે એકને ઇનામ મળે છે અને એક વાણી દ્વારા મોત મળે છે. એટલા માટે જેમ આપણે કહ્યું, સબ ધન કો ધન બચન હૈ, સબ ધન કો ધન બચન હૈ, બચન રત્ન કી ખાન, તુલસી ત્રણે લોક કી સંપત્તિ, રહી બચન બીચ માય. વચન જ એવા બોલવા કે તમને લોકો બોલાવ્યો કે આવો આવો પધારો. જે યોગીજી મહારાજ હતા અમારા ગુરુ, અત્યારે મહંત સ્વામી મહારાજ છે, એમના ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ અને એમના ગુરુ યોગી બાપા હતા. એટલી મીઠી વાણી યોગી બાપા બોલતા. ભલભલા યોગી બાપાની પાસે આવે તો ખરેખર મોટા મોટા માનધાતાઓ હિન્દુસ્તાનના એના ચરણમાં પડતા. આમ એકદમ તળપદી ગુજરાતી કાઠિયાવાડી ભાષા બોલતા યોગી બાપા, પણ મીઠી બહુ. યોગી બાપા એવું કહેતા, વાણી વાપરવી એ દૂધની પેઠે વાપરવી. એમના ગુરુ શાસ્ત્રીજી મહારાજ કહેતા, વાણી વાપરવી એ ઘીની પેઠે વાપરવી. પ્રમુખ સ્વામી મહારાજ એવું કહેતા કે વાણી વાપરવી સમજીને વાપરવી. અને મહંત સ્વામી મહારાજ એવું કહે છે, વાણી વાપરવી વિચારીને વાપરવી. ચારે ચાર ગુરુઓ વાણી વિશે આ પ્રમાણે કહી રહેલા છે. એટલે જેમ આપણે કહીએ કે ધ ટંગ ઇઝ અ ફાયર, આપણી જીભ છે ને એ અગ્નિ સમાન રહેલી છે. જેટલા દુનિયામાં મોટા મોટા યુદ્ધો ખેલાયેલા છે એના પાયાની અંદર તમે જોશો તો એકાદો શબ્દ હશે, અ કાઇન્ડ વર્ડ ઇઝ બેટર ધેન અ બિગ પાય. મિષ્ટાન કરતા પણ વાણી લોકોને મીઠી લાગતી હોય છે. એટલે કોઈ દિવસ ક્યારેય કડવા શબ્દ બોલવા જ નહીં.
અને યોગીજી મહારાજ જેવી ભાષા વાપરવી. જો યોગીજી મહારાજ નાના નાના બાળકોને જોવે તો શું બોલે? આવો આવો બાળા રાજા. અરે ટપાલીને જોયો કે આવો ટપાલી સાહેબ. લોકો ખુશ થઈ જાય. ટપાલી આપણે ગોંડલની અંદર જ્યારે ટપાલ નાખવા આવે તો આપણા મંદિરે પેલા ટપાલી આવી જાય, કારણ કે યોગી બાપાની વાણી સાંભળવા. કે યોગીજી મહારાજ મને કહેશે આવો આવો ટપાલી સાહેબ. ટપાલીને કોઈ ટપાલી સાહેબ ન કહે, પણ આ એની ભાષા. એટલા માટે તો કવિઓએ બહુ સુંદર યોગી બાપાની વાણીને વખાણી છે કે વાણીમાં વાંસળી વાગી. યોગી તારી વાણીમાં વાંસળી વાગી. વાણીમાં વાંસળી વાગી યોગી તારી, વાણીમાં વાંસળી વાગી, વાણીમાં વાંસળી વાગી યોગી તારી, વાણીમાં વાંસળી વાગી. ગામડે વાગીને ઝૂંપડે વાગી, महल मोला तो ममागी. गामडे वागी झुपडे वागी, महल मोला तो धरती पर्वत ने सागर नियार पार, धरती पर्वत ने सागर नियार पार, आफ्रिका खंडમાં પહોંચી યોગી તારી, વાણીમાં વાંસળી વાગી, વાણીમાં વાંસળી વાગી. આ પ્રમાણે મહાપુરુષો આપણને એક વસ્તુ બતાવે છે કે શબ્દ સાંભળવામાં અને શબ્દ બોલવામાં ખૂબ વિવેક રાખવો. આપણે જેમ કહીએ ગમે ત્યારે ભરતી આવે એને સાગર ન કહેવાય, અને ગમે ત્યારે ખીલે એને કમળ ન કહેવાય, અને ગમે ત્યારે ગહેકે એને મોર ન કહેવાય, અને ગમે ત્યારે ટહુકે એને કોયલ ન કહેવાય. એમ ગમે ત્યારે બોલ બોલ કરે એને માણસે ન કહેવાય. ગમે ત્યારે બોલ બોલ કર્યા જ રાખે. આપણે ત્યાં ગુજરાતીમાં બે કહેવત છે, બરાબર સાંભળજો. એક કહેવત એવી રહેલી છે કે બોલે એના બોર વેચાય અને ન બોલવામાં 9 ગુણ. આ બે કહેવત છે ને. પહેલી કહેવત શું છે? ન બોલવામાં 9 ગુણ, એટલે કે આપણે બોલવું જ નહીં. ન બોલવામાં 9 ગુણ રહેલા છે. અને તરત જ બીજી કહેવત, બોલે ના બોર વેચાય. એ આપણે બોલીએ તો આપણે બોર વેચાય. ઘણી વખત આપણને પરસ્પર વિરોધ આ કહેવતોની અંદર લાગે, પણ હવે બરાબર સાંભળજો. પહેલી વખત તમે કદાચ સાંભળતા હશો આ